આજે આખા મકાનમાં નેરોલેક્સ કલર માર્યો ને અમારા મુકેશભાઈની ટીમે બધા ઝાડવા કાપી નાખ્યા. કેવી રીતે સમજાવું? બધાને જય સોમનાથ, જય માતાજી, સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આજે આખા ઘરના રૂમ ખાલી કરી નાખાય. એનું કારણ છે કે આખા મકાનમાં નેરોલેક્સ કલર મારવાનો છે. ઘડીક વારમાં કલર કરવા વાળો ભાઈ પણ આવી ગયો તો ને અહીંયા પર કલર કરવામાં ઘડીક વાર બાકાજીકી બોલાવી દીધી ને આખા મકાનને ધોરે ધોરું કરી દીધું. અમુક અમુક વસ્તુ જિંદગીની અંદર પહેલી વાર જોઈ થાય તો એવું થાય કે ઘરની બહાર બેડ નીકળ્યા જ નથી. ઉઠાલે રે દેવા, ઉઠાલે રે બાપ. આ વંડીના કામકાજમાં 2-3 ઝાડવા નડે એટલે એ ઝાડવા કપાવવા માટે અમારા મુકેશભાઈ વેપારીને બોલે. મુકેશભાઈ ની આખી ટીમને લઈને આવી ગયા હતા. મશીન ને હાથમાં લીધું તો મને એમ જ હતું કે આ બંદૂકડી છે પણ આ લાકડા કાપવાનું મશીન છે. હવે મુકેશભાઈ ની ટીમ આખી લાકડા કાપવામાં વર્ગી ગઈ હતી ને ઘડીકમાં તો સફાઈઓ કરી નાખી. કારીગરને સા આપીને હું આવી ગયો તો ખેતરમાં મેરસીનો રોપ જોવા. મને એમ કે મેરસા થઈ ગયા પણ તો રોપ ઉગીને હમો નમો છું. હવે નારેડીના બધા પંતા કાપીને ખાઈનું કારણ છે કે એમાં આવક ઓછી હતી ને જાવક વધારે. અમારી ભૂરી પાર્ટી કે અમને તો બ્લોગમાં લાવો એટલે આજે બ્લોગમાં લીધી. એટલે એના માટે એક લાઈક કરી દેજો ને આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતીને ફોલો કરી દેજો.